નમસ્કાર, હલ્લા બોલમાં આપનું સ્વાગત છે. ફરી એકવાર એક નવા વિષય સાથે અમે તમારી સામે હાજર છીએ અને હું છું મનીષ, મારી સાથે છે કૃષ્ણા પટેલ. અને આજે કૃષ્ણા વાત કરવી છે ભ્રષ્ટાચારના એ બોરિંગની, ગુજરાતમાં ગાંડા થયેલા વિકાસની. કારણ કે રસ્તો બને છે પણ રસ્તાને ખબર નથી કે એને ક્યાં પહોંચવાનું છે, એને મુસાફરની ખબર નથી પરંતુ એનો અંતિમ સ્થાન શું છે એ પણ ખબર નથી. એક બ્રિજ બનીને તૈયાર થઈ જાય છે પરંતુ એનો છેડો જ્યાં પૂરો થાય ત્યાં એક દિવાલ આવી જાય છે. સામાન્ય માણસ એક સામાન્ય રસ્તા માટે તરફડે છે. રોજ જોડીઓમાં પડીને લઈને જવાતી લાશો આપણે જોઈએ છે. બીમાર લોકોને ખાટલા સાથે હોસ્પિટલ પહોંચતા જોઈએ છે. કમરસમા પાણી વચ્ચે લોકોને નીકળતા આપણે જોઈએ છે. પરંતુ બીજી બાજુ જ્યાં વિકાસના નામે રોડ રસ્તા બને છે, એક વર્ષની અંદર કૃષ્ણા એ રસ્તાને તોડવા પડે છે અને જબરદસ્ત વિકાસ ગાંડો થઈને ધ્રુજી રહ્યો છે ચારે બાજુ. આવા દ્રશ્યો હવે સામાન્ય થઈ ગયા છે. બિલકુલ, આજે વિકાસની વાત કરવી છે કે જે નેતાઓના ભાષણમાં છે, હોર્ડિંગ્સમાં છે, સરકારના સૂત્રોમાં છે, પણ લોકોના જીવનમાં નથી. એ ભ્રષ્ટાચારની વાત કરવી છે કે કોઈ પણ બાંધકામ થાય, કોઈ પણ વિકાસનું કામ થાય, એમાં કોઈ પણ તત્વ ભળેલું હોય, પણ એ કોન્ક્રીટની સાથે એક મહત્વનું તત્વ, આવશ્યક તત્વ ભળેલું હોય, એ ભ્રષ્ટાચારનું તત્વ હોય, માની જ લેવાનું અને જનતા પણ માની લે. તો આખરે એવું શા માટે થઈ રહ્યું છે? એ અલગ અલગ વારંવાર બનતા બ્રિજ, તૂટતા બ્રિજ, બનતા બ્રિજ, એવું કહેવાય કે દિવસે ખાડો ખોદાય, રાતે પૂરાય, ફરી પાછો દિવસે ખોદાય અને પ્રોડક્ટિવિટી ઝીરો હોય. પણ લાગે એવું જોનારને કે ભાઈ આ વિકાસનું જોરદાર કામ થઈ રહ્યું છે, જબરદસ્ત કામ થઈ રહ્યું છે. અને ગુજરાતમાં આવા તમામ શહેરોમાં, તમામ નાના નગરોમાં, ગામડાઓમાં આ જ રીતે વિકાસ, તમે જેમ કહ્યું કે ગાંડો થયો છે, બસ આવી જ રીતે થતો રહે છે. અને કૃષ્ણા, ખાઈકીનો ખેલ ગ્રામ પંચાયતથી લઈને મોટા શહેરો સુધી તમામ જગ્યાએ ચાલે છે. ભાગબટાઈ ત્યાં ધંધો ચાલે છે. સામાન્ય માણસોને પણ આ વાતની ખબર છે અને એટલા જ માટે એક કોન્ટ્રાક્ટરને ભ્રષ્ટાચારની તમામ હદો વટાવ્યા પછી પણ વારંવાર એ જ કામો આપવામાં આવે છે. કરોડો રૂપિયા જાય છે. કોના બાપની તિજોરીમાંથી જાય છે, કોના ખિસ્સામાંથી જાય છે? તમારા મારા ટેક્સના પૈસા રીતસર લહાણી થઈ રહી છે. ને એટલા જ માટે આજના મુદ્દે અમે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં બે મહેમાન છે અમારી સાથે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાંથી. પરંતુ આ બધાની વચ્ચે આપ દર્શકોને પણ અમે આહવાન કરીએ છીએ કે કરો ફોન અને બનો જાગૃત નાગરિક. કે જો તમારી આસપાસમાં પણ ક્યાંય આ પ્રકારના ભ્રષ્ટાચારની ગંધ આવે છે, જો કેનાલોમાં 1 વર્ષ પહેલા બનેલી કેનાલમાં ફૂટીને ગાબડા પડે છે, પાણીની જગ્યાએ ભ્રષ્ટાચાર વહે છે, રસ્તાઓ જો 1 વર્ષ કે 1.5 વર્ષમાં તૂટે છે અને એમાં કોન્ક્રીટમાંથી ભ્રષ્ટાચાર ચાડી ખાઈને બહાર નીકળે છે, તો કરો ફોન, અમારી સાથે જોડાઓ. બિલકુલ. અને આવા પોલા બ્રિજ, પોલા રસ્તાઓ પર, તૂટતી કેનાલો પર, આ બધા જ મુદ્દાઓ પર, વિકાસ અને ભ્રષ્ટાચારને સંલગ્ન તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી ઘનશ્યામ ગઢવી અને કોંગ્રેસમાંથી હેમાંગ રાવલ જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે. ઘનશ્યામભાઈ, શરૂઆત આપનાથી કરીએ, કારણ કે સત્તા પક્ષમાંથી આપ આવો છો 30 વર્ષથી, એટલે હવે એવું તો ન કહેતા દરેક વખતની ચર્ચાની જેમ કે પહેલા આ હતું ને હવે આ થઈ રહ્યું છે. પરંતુ હાટકેશ્વર બ્રિજ જેવા અનેક બ્રિજ જે બનતા રહે છે, તૂટતા રહે છે, 50 વર્ષના લક્ષ્ય સાથે બ્રિજ બને અને 5 વર્ષ પણ એ ન ટકે. એ કરોડોના પૈસા જે ધોવાઈ જાય એ જનતાના ખિસ્સામાંથી જોવાય છે, નેતાના ખિસ્સામાંથી તો જતા નથી. તો આખરે આવા વિકાસ કામ કેમ કરો છો તમે? વિકાસ એ સતત વધતી પ્રક્રિયા છે. તમે કીધું કે પહેલાંની વાત નથી કરતો, પણ હું અત્યારની વાત કરું. અત્યારે તમામ જગ્યાએ તમે જુઓ કે વિકાસના કામો ચાલી રહ્યા છે. એમાં તમે એસજી હાઈવે છે ગાંધીનગર સુધી જુઓ, સતત ત્યાં બ્રિજો બનાવી, એસજીઆઈને પહોળો કરીને ગાંધીનગર સુધીનો ખૂબ જ્યાં વાહન વ્યવહાર થાય છે ત્યાં સગવડો ઊભી કરવામાં આવી. એ પછી આગળ સરદાર પટેલ રિંગ રોડ, ત્યાં પણ બ્રિજો બનાવી અને આગળ ટ્રાફિક ઓછો થાય, લોકોને સરળતા પડે એના માટેના કામ થાય છે. એ જ રીતે શહેરમાં, અમદાવાદ શહેર હોય, રાજકોટ હોય, વડોદરા હોય, સુરત હોય, બધા જ જગ્યાએ અને ગામડાઓમાં રોડ રસ્તા હોય. આજે મોટાભાગના ગુજરાતના ગામડાઓમાં રોડ રસ્તા બન્યા છે, પણ ક્યાંક ને ક્યાંક ભૌગોલિક પરિસ્થિતિ અથવા ક્યાંક ને ક્યાંક આપણી જે કુદરતી એવી જ વરસાદ, ચોમાસું આવતું હોય એવી, મારી વાત કરું, મારા બાવળા જિલ્લાનું મારું ગામ છે, હાઈવેથી 2-3 કિલોમીટર દૂર છે. એ રોડને દર વર્ષે બનાવવો પડે છે. એનું કારણ એવું છે કે એની નીચેની માટી જ એવી છે કે જે કાળી જમીન હોય એ બેસી જાય, એટલે લોકોને લાગે કે આ ખરાબ રોડ બન્યો છે, એટલા માટે આ વારે વારે કરવો પડે છે. પણ તમે ગમે તેટલું કરો, દર વર્ષે એ હેવી વાહનો, હવે ગુજરાતમાં ઉદ્યોગો ગામડા સુધી પહોંચ્યા, હેવી વાહનો, મોટા વાહનો ત્યાં જતા હોય ત્યારે સ્વાભાવિક છે એવી જગ્યાએ રોડ બેસવાના. બીજું, હું પણ સમજું છું કે ક્યાંક ને ક્યાંક પુલ બનતા હોય ત્યારે પ્રજાને થોડો સમય માટે અડચણ ચોક્કસ પડતી હોય, મને પણ પડે છે. પણ ક્યારેક કુદરતી વાતાવરણને, આબોહવાના કારણે, વાતાવરણના કારણે, કૃષ્ણા, હું મારી વાત કરું,
હું જે વિસ્તારમાં અત્યારે રહું છું સેલા વિસ્તારમાં, હવે આખો વિસ્તાર લોકો એકદમ ત્યાં ડેવલપ થઈ રહ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક આ કામ વિકાસના કામોમાં ક્યાંક ખાડા વરસાદ આવે, તમે ગમે તેટલું આપણે ઘણી વખત ભૂવો કહી છે, સારી જગ્યાએ પણ ભૂવા કોઈનો વાંક ના હોય, પણ એ કુદરતી પ્રક્રિયા છે, એ બેસી જ જાય વરસાદ વધારે આવે ત્યારે, નવો રોડ બન્યો હોય ત્યાં. એટલે એટલા માટે બીજું પણ જ્યારે સ્ત્રી માટે સૌથી મોટું સુખ એ માં બનવાનું હોય છે, પણ જ્યારે માં બને ત્યારે પ્રસૂતિની વેદના પણ થોડીક સહન કરવી પડે. બાળક એનું ભવિષ્યનો આઈએએસ થશે, આઈપીએસ થાય, મોટો થશે, એ બાળકને જન્મ આપવા સાથે થોડી વેદના, એને થોડી વેદના, એમ આપણે વિકાસ અને સારું જોતું હોય તો થોડોક સમય માટે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી સહન કરવી પડે, અને એનો કોઈ રસ્તો નથી હોતો. એ ઘણી વખત એવું હોય કે બ્રિજ બને તો એનો કોઈ બાજુમાં રસ્તો જ ના હોય, ત્યારે બીજા રસ્તા ડાયવર્ઝન થતું હોય છે. ઓકે, એક કોલર આપણી સાથે જોડાયા છે, આપણી સાથે વાતચીત કરીશું. કોણ બોલો છો અને ક્યાંથી બોલી રહ્યા છો સાહેબ? ભાઈ બોલું સાહેબ, જાંબુગોડા. હા, બોલો. હવે સાહેબ આપણે ભાજપના મિત્ર બેઠા છે, સવાલ મારો પૂછું છું, ભાજપ કે કોંગ્રેસ કે કોઈ હાથે પાર્ટી હાથે લેવી દેવી સરકારમાં ધન્યવાદ, આ ભ્રષ્ટાચાર બાબતે ફરિયાદ કોને કરી? આપનો અવાજ કપાઈ રહ્યો છે. જાવેદબેન, આપનો અવાજ સ્પષ્ટ સંભળાતો નથી. હા, ભ્રષ્ટાચાર બાબતે કોને કરી? ફરિયાદ કોને કરવી? ફરિયાદ કોને કરવી? હા, બિલકુલ. આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. એટલે આ કહી રહ્યા છે કે આમાં ફરિયાદ કોને કરવી, કારણ કે વિપક્ષને એમાં રસ નથી, સત્તા પક્ષ તો આટલા વર્ષોથી બેઠેલો છે. વધુ એક કોલર હરદીપભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. હરદીપભાઈ, ક્યાંથી આપ બોલો છો ને આપને શું કહેવું છે? ભાવનગર થી બોલું છું. હા જી, બોલો. એમ કહો, આ આપણા ટેક્સ ની આપણે રડીને એમને જ દેવાનો, આવા ભ્રષ્ટાચાર કરવાનો. આ કહું, આના માટે જેને આ જવાબદાર અધિકારી છે ને એના પાસેથી પૈસા વસૂલવા જોઈએ તો એમને સબક મળશે, તો જ થશે. ત્યાં સુધી આ કોઈ કરવાના નથી, કારણ કે એમને ખબર છે આપણે ટેક્સ ભરવાનો, એને મન ફાવે એમ કરશે બધું. જવાબ એમને અધિકારીને જવાબ બને, એક વખત એમને બધું એમના માથે ખર્ચો નાખો, જો બીજી વખત કામ કમ્પ્લીટ થશે. જવાબદારીથી છટકવું છે બધાને, જવાબદારી નક્કી કરવાની વાત કરી છે તમે, બરાબર છે. હરદીપભાઈ, ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા. હેમાંગભાઈ, મોટી વાત જે દર્શકોએ બે જણા આપણી સાથે ફોનમાં જોડાયા એમને, અને ખાસ કરીને ઘનશ્યામભાઈએ વાત કરી કે કોઈ માં બને તો એને પ્રસૂતાની પીડા પણ સહન કરવી પડતી હોય, પણ આ પ્રસૂતાની પીડામાં એ માને કાયમ માટે મરવાનું હોય તો એવી પીડાની કોઈ જરૂર નથી, કારણ કે રસ્તા બને ને જેનો છેડો જ નક્કી ન હોય. રોડ બન્યા પહેલા મુખ્યમંત્રી ખુદ આવીને એવું કહેતા હોય કે રસ્તો ના તોડો, પહેલા નક્કી કરી લો કે ક્યાંથી ગટર કાઢવાની છે, એ પ્રજાના પૈસા છે, એ વાત પ્રામાણિકતાથી સ્વીકારવી પડે. અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની સાથે સાથે તમારી પણ એક જવાબદારી બને છે, એ પણ સરકારે સમજવાની જરૂર છે. હેમાંગભાઈ, સૌ પહેલા તો દુઃખદ બાબત એ છે કે હમણાં જ એક સમાચાર હતા કે ભરૂચની અંદર, નર્મદા જિલ્લાની અંદર એક પ્રસૂતા માટે એને ડિલિવરી માટે એમ્બ્યુલન્સમાં લઈ જતા હતા, અને ખાડા એટલા બધા હતા કે એની એમ્બ્યુલન્સમાં ડિલિવરી થઈ ગઈ. એટલે મને લાગે છે કે ઘનશ્યામભાઈની વાત એ બાબતમાં સાચી છે કે પ્રસૂતાને ઓછી પીડા સહન કરવી પડે. આપણે દુઃખદ બાબત હોય છે કે ગુજરાતની અંદર આ રસ્તાઓ જે છે એ હકીકતમાં તો ભારતીય જનતા પાર્ટી માટે વિકાસના કામો કરવાના ચસ્કા એ ભ્રષ્ટાચાર કરવાના નુસ્ખા બની ગયા છે. કારણ કે આજે તમે જુઓ, આખો પુલ બનાવી દો તમે, અને પુલ બનાવ્યા પછી એનો એન્ડ આવે એટલે ત્યાં મોટી દિવાલ આવી જાય. તમે આવું કરો છો. વડોદરામાં માંજલપુરનો પુલ છે, એ માંજલપુરના પુલની અંદર પુલ ઉપર ભારત નહીં વિશ્વની અંદર, ઘનશ્યામભાઈ તો વિદેશોમાં ફરેલા છે, તમે વિશ્વમાં કોઈ દિવસ ઓવરબ્રિજ ઉપર 4 રસ્તા ભેગા થાય, 4 રસ્તા નીચે કરવાના હોય અને 1-2 ઉપર હોય, આ તો ત્યાં માંજલપુરમાં ઓવરબ્રિજ ઉપર 4 રસ્તા ભેગા થઈ ગયા છે. આ બધું જે છે એટલા માટે થાય છે કે ભ્રષ્ટાચાર જે છે એમાં 40% સુધીનું કમિશન એ ગાંધીનગર સુધી પહોંચે છે, અને એના માટે થઈને અસંખ્ય ભ્રષ્ટાચાર. પાલનપુરનો પેલો ગોળ સર્કલ વાળો બ્રિજ હતો, ધડાપ દઈને નીચે પડ્યો હતો, અને ત્યાં રિક્ષાની અંદર શ્રમજીવી અને રિક્ષાવાળા લોકોનું મૃત્યુ થયું. આપણે હા આવીશું આપની પાસે. રસિકભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, દર્શક મિત્ર. હા રસિકભાઈ આપનું શું કહેવું છે? હેલો. હા જી બોલો. હેલો. જી બોલો રસિકભાઈ, આપ બોલો. હું બોલું છું. હવે આ ભ્રષ્ટાચાર બાબતમાં જે તમે અત્યારે જે જાહેરાત આપી, તો ખરેખર આ ભ્રષ્ટાચાર બંધ કેવી થશે પહેલા તો નક્કી કરો. પછી બીજો પ્રશ્ન એ છે કે આ લોકો શું એજન્ટો ઉભા કરે છે ભ્રષ્ટાચાર માટે કે શું?
કે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર, કોઈ રસ્તો સાચો સારો નથી. અમદાવાદના એક રસ્તા એવા નથી કે જ્યાં માણસ શાંતિથી જઈ શકે. આ લોકો દેખાતું નહીં હોય કાંઈ સરકારને. ઓકે, જી, બિલકુલ. રાઈટ. રસિકભાઈ, હા, આભાર આપનો. એ રસિકભાઈની વેદના છે ને, હું એ જ કહેવા માંગુ છું કે હકીકતમાં સરકારી નિયમ છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાશ્રીએ મોટા પાયે કીધું હતું કે હવે કોઈ પણ રોડ બનશે તો એ રોડ જે છે એના ઉપર તકતી મારવામાં આવશે કે કયા કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે, એની કેટલા વખતની ગેરંટી છે. ભાઈ કહે છે કે અમારે ત્યાં 1 વર્ષમાં રોડ તૂટી જાય છે. ના તૂટવા જોઈએ. 5 વર્ષની તો એની ટેન્ડરની અંદર ગેરંટી હોય છે. કઈ રીતે રોડ તૂટી જાય અને તૂટે તો એ કોની જોડે બનાવડાવવા પડે? એ થર્ડ પાર્ટી વેરિફિકેશન કરાયા પછી તમે જે ભ્રષ્ટાચાર કરો છો એના લીધે તૂટી જાય છે. એટલે મહેરબાની કરીને ત્યાં હજી સુધી કોઈ જગ્યાએ આવી રોડ ઉપર ગુજરાતના નથી તમારા દેખાતી. દર્શકો અત્યારે જોઈ રહ્યા છે, કોઈએ તકતી તકતી એક જોઈ? દર્શક આપણી સાથે તકતી જોડાઈ મૂકે ગયા કે ના મૂકે, જવાબદારી ફિક્સ હોય જ છે કોન્ટ્રાક્ટરની અને પણ અધિકારીની. તકતી Right, કેમ નથી જો કોઈ મૂકતા? પણ અધિકારીના, અજય કોઈ ઇન્ફા અને પણ રણજીત કોન્ટ્રાક્ટરમાં તકતી રોડ કેમ નથી તૂટે મૂકતા? તો ઘનશ્યામભાઈ. રોડ ફરીથી ઠીક છે. એની એક પાસેથી દર્શક આપણી સાથે કરાવવામાં આવે છે. ક્યાં કોઈ કરે છે? કઈ અને નથી કોઈ કરતા. કોન્ટ્રાક્ટર એવું નહીં છે કે અલા બધાને ભાઈ, નુકસાન ભાઈ, થાય. 42 કરોડનો 42 કરોડનો ક્રિષ્ના હેમાંગભાઈ, એ દર્શકોની વ્યથાને આપણે વાચા આપી રહ્યા છે કે જેઓ દરરોજ આનાથી પીડિત છે. વડોદરાથી દર્શક આપણી સાથે જોડાઈ ગયા છે. જે આપનું નામ શું છે? હાલો, હાજી હાજી બોલો. કાંતિ સોનેરા, વડોદરા. હાજી બોલો કાંતિભાઈ. પીએમ આવાસ યોજના અમારે ત્યાં બની છે બરોડામાં, આજવા રોડ પર. ત્યાં આગળ અમે 5 વર્ષ કે લીપ 2 મંજૂર થઈ છે. એક જ મૂકેલી છે. હાલમાં પોપડા પણ ખરી ગયેલા ઘણી વખત, ઘણા એમાં. અમે અધિકારીને વાત કરી, સીએમ સુધી રિપોર્ટ કર્યો, પણ અત્યાર સુધી આ ભાજપના નેતાઓ લુખાઓ કેવું તો ચાલુ કહું છું. અચ્છા, જી ઠીક છે. કાંતિભાઈ, આભાર કશો આપનો. વાંધો નહીં. આપણે દર્શક મિત્રોને કહીએ બોલવામાં મર્યાદા રાખે, હા, પણ એ- વાત એમની સાચી છે કે તમે વિચાર કરો કે એમણે તો પૈસા પીએમ આવાસ યોજનાના ભરી દીધા છે. એમને ડ્રોમાં નંબર લાગેલો છે. 2 લિફ્ટની જગ્યાએ એક જ લિફ્ટ વર્ષોથી મૂકેલી છે. એ એમની વ્યથા બતાવે છે. એમની વ્યથા ખોટી નથી. જી, વડોદરામાં ઘનશ્યામભાઈ, આજ અટલ વાત બ્રિજ, સરકારે છેલ્લી વાત કરોડો કરું. લોકોને સસ્તા ભાવે મકાનો નહીં, પૂરા અમદાવાદમાં- પાડ્યા. અલા, એની અંદર આ તમે મોદી ભ્રષ્ટાચાર સાહેબ- કર્યો આ ભાઈ. મોદી તમે સાહેબ- 40% ભ્રષ્ટાચાર આ મોદી કર્યો. સાહેબે આ કોઈ કઈ પૈસા નથી. આ લોકોને ગાડા જેવું ઘર- ભ્ષ્ટાચાર ઘર કર્યું. વિહોણાને એક પણ ઘર લોકોએ આપ્યા. તમને કીધું? તમે કોઈએ લાખો આભાર માન્યો? લોકોને આ ફોનમાં કરોડોને જુઓ, ઘર આપ્યા. જેટલા લોકો આવે છે કરોડોને એમાંના ઘર કોઈ લોકો આપ્યા. તમારો એ આભાર તમે માને નથી છે? જોતા. અરે તમે આખો અને ક્યાંક ભ્રષ્ટાચારની નાની એવી નદીઓ ભૂલ હોય વાવો છો. તો અરે એને જુઓ તમે તો મોટી ખરા કરો છો. તમે. કરોડો લોકોને ઘનશ્યામભાઈ, મકાન જુઓ તો આપ્યા. ખરા. તમે હેમાંગભાઈ, ભ્રષ્ટાચારમાં કરોડો લુપ્ત લોકોને છો તમે. મકાન આપ્યા. ભ્રષ્ટાચારમાં તમે આરોટો છે. કરોડો લોકોના ભારતીય જવાબ જનતા પણ પાર્ટીની સાંભળ્યા છે. સરકાર એ ભ્રષ્ટાચારીઓને કરોડો લોકો આખી આખી બેઘરોને ખાઈ ગઈ ઘર છે ભાઈ. આપ્યા. શરમ તમે આવી રોડ જોઈએ રસ્તા તમને. આખા આ પાલનપુરમાં ગુજરાતમાં પુલ તૂટ્યો હતો. સારા 1 પુલો કરોડ બને છે. રૂપિયાનું દાન લીધું. રોડ બને છે. કમલમમાં ગયું એ હતું. તમે નથી આ જોતા. બ્રિજવાળી કંપનીએ નાની એવી કમલમમાં એકાદી 1 ભૂલ કરોડ હોય, રૂપિયાનું દાન એને આપ્યું. તમે આખી કઈ રીતે ભૂલને તમે ત્યાં બદલી બ્રિજની કરો છો. કંપનીને ઠીક છે. કમલમમાં દાન જે આપો થયું- છો? જે ઓકે, થયું ઓકે, એની વાત ઓકે. કરો. કેટલાક ઓકે ઓકે ગુજરાતમાં ઘનશ્યામભાઈ, દેશમાં ઓકે વિકાસ ઓકે થયો. એક દર્શક આપણી સાથે જોડાયા છે, એમની વાત પણ સાંભળી લઈએ, કારણ કે આ તો આપણી રોજ ફાઇટ ચાલવાની જ છે. આરોપ પ્રત્યારોપ ચાલતા રહેશે, પરંતુ એક સામાન્ય માણસ જે રસ્તે જાય છે અને આ પ્રકારના દ્રશ્યો જોઈને દર્શન કરે છે બોલતા ભ્રષ્ટાચારના, એવા લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે જેમને આ બધી જ ગંદકી આજુબાજુમાં દેખાય છે. વડોદરાથી એક દર્શક છે આપણી સાથે. કોણ બોલી રહ્યા છો સાહેબ? હેલો. હલો, હાજી હાજી, કોણ બોલો છો? સુરત થી બોલું છું, કિશોર બોરડ. જી બોલો બોલો કિશોરભાઈ. હવે જે સુરત ની અંદર રોડ રસ્તા બની રહ્યા છે હાલ, તો રોડ રસ્તા હજી બને, ટેન્ડર નક્કી થાય તો એ પહેલા તો તૂટી જાય છે. 3 મહિનામાં રોડ રસ્તા તૂટી જાય છે. ઓવરબ્રિજ છે આપણે જે પિનિંગ મિલ વાળો વરાછા રોડ, તો એની માલપા તો 3 મહિનાથી રિપેરિંગ કામ ચાલે છે. એ તો 2 વર્ષમાં તો પુલ તૂટી ગયો આખો, વરાછાનો ઓવરબ્રિજ. હા, તો વરાછા રોડમાં લાગત થીંગડા મારે છે અને 6 મહિનામાં રોડ તૂટી જાય છે અને 3 વર્ષની તો આવરદા બતાવે છે. તો 3 મહિનામાં રોડ તૂટી જાય છે. અમુક રોડ તો બન્યો નો એ પહેલા તૂટી જાય. ચકાચોંધ વિકાસ લાંબા દેખાવાની લાઈનમાં જમાનામાં ક્યાંક- સુરત કેવું હતું ને અત્યારે કેવું છે પહેલા એની પણ વાત કરો. અચ્છા કિશોરભાઈ, આખા ગુજરાતમાં સુરત તો નમૂનારૂપ વ્યવસ્થા થઈ. ઘનશ્યામભાઈ, ધમકાવશો પહેલા નહીં. લોકોને દર્શક ચાલવા નીકળવાના રસ્તા નહોતા નહીં, સુરત. નહીં, નહીં. એ દર્શક છે, પોતાની વાત રાખે છે. હું તમે દર્શકને જવાબ આપું છું કે તમારા સુરતનું આજે અને પહેલાની સરખામણી કરો. હા જી હવે હું મારા ફરતી બોલીએ. પહેલા તો કિશોરભાઈ, તમે આ ફરિયાદ કરો છો એટલે તમે રાષ્ટ્રદ્રોહી છો.
તમે દેશદ્રોહી છો. ભારતીય જનતા પાર્ટી તમને દેશદ્રોહી સાબિત કરશે. આ ફરિયાદો નહીં કરવાની. અહીંયા જોયું એમના પ્રવક્તા કેવી રીતે એમને ફરિયાદ દાદાગીરીથી કરવાનો વાત વાંધો કરે જ છે. નથી. હું એનો એમને વાંધો કેવી નથી રીતે લેતો. મોટેથી બોલી હું બોલીને સુરતમાં વાત કરે છે. કેટલી તમે સગવડો જુઓ. થઈ એ જુઓ. અરે એક મિનિટ, અહીંયા એક દર્શક મિનિટ, મિત્રો જે હેમાંગભાઈ, ફરિયાદ કરે છે, હેમાંગભાઈ, એક મિનિટ, દેશદ્રોહી છે. હેમાંગભાઈ, એક મિનિટ. ઘનશ્યામભાઈ, કોના બાપની દિવાળી આ જનતા પૂછી રહી છે? કારણ કે તમે દર વર્ષે એવું કહો છો કે નવરાત્રી સુધીમાં બધા જ રસ્તા સમારકામ થઈ જશે. એ નવરાત્રી જાય છે, એ દિવાળી પણ જાય છે, હવે નવું વર્ષ પણ ચાલુ થઈ જો જશે. બેન, આખા અને હજુ કેટલા ગુજરાતમાં રસ્તા? કામ ચાલુ ખાલી એક થયેલા છે. શહેરની વાત નથી. એકદમ કામ ચાલુ નહીં, થયેલા વાત છે. તો સાંભળો પણ તમે. આટલા બધા કામો નહીં, કરવાના નહીં, હોય તો આટલા એ બધા 5-10 કામોની દિવસમાં ના થાય. એટલે દિવાળી જાય અજય, પછી અજય, તરત એના બે દિવાળી અમદાવાદ- જાય એને 10 દિવસમાં કામ ઘનશ્યામભાઈ, ના થાય. ઘનશ્યામભાઈ, આખા ગુજરાતમાં ઓકે, કામો ઓકે, ચાલે ઓકે, છે. ઓકે, અને ઓકે. ચોમાસામાં કેટલું નુકસાન ઘનશ્યામભાઈ, થયું. એક મિનિટ આ ખાલી. ભારે 30 ચોમાસું સેકન્ડ. આવ્યું, 30 સેકન્ડ, ખાલી 30 સેકન્ડ. ચોમાસામાં કેટલું નુકસાન થયું. સમજુ છું તમારી વાતને, તમારી લાગણીઓને પણ સમજુ છું, કારણ કે બધા જ સવાલો દર્શકો પણ તમને જ પૂછી રહ્યા છે અને અમે પણ તમને દર્શકને પૂછી હક રહ્યા છે. છીએ. હા, મને પણ તમે મને એને પણ સીધો- હું પણ સરકારમાં કહી શકું. બિલકુલ બિલકુલ. એટલે તમે સાંભળો ને, અમે તો વિનંતી કરીએ છીએ કે નાની નાની નગરપાલિકાથી લઈને મોટા મહાનગરપાલિકાના સત્તાધીશો પણ આ કાર્યક્રમ જોવે, જેથી ખબર પડે કે પોતાના નગરજનો કેવી તકલીફમાં છે. મારો સવાલ એ છે કે જી એક કોલર છે, પણ એની પહેલા હું તમને ખાલી એક સવાલ પૂછવા માંગુ. અજય ઇન્ફાથી લઈને રણજીત બિલ્ડકોન સુધીની કંપનીઓ માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ થાય છે, ફરિયાદ થાય છે. એ જ કંપનીઓને વારંવાર ટેન્ડર આપવામાં આવે જ્યારે એ હાથીપગા બ્રિજ બનાવે, તેમ છતાં પણ એવી કેવી મજબૂરી છે તમારી કે એક જ કંપનીને વારંવાર કામ સોંપાતા હોય? એક દર્શક આપણી સાથે જોડાયા છે, ડિસ્કનેક્ટ થઈ જશે, એમની સાથે જી. આપણે વાત કરી લઈએ. હા હા, ક્યાંથી બોલો છો આપ? સંજીવભાઈ સંજીવભાઈ. બોલી રહ્યા છે. અમદાવાદથી સંજીવ તલાટી વાત કરું જી બોલો છું. બોલો સંજયભાઈ. હા, હવે મારે એમ કેવું છે કે અધિકારીઓને દોષ દઈએ છે એટલો જ આ ઉદ્ઘાટન કરવા અને ખાતમુહૂર્ત થી લઈને ઉદ્ઘાટન સુધીની આપણી પ્રક્રિયા ગણી લો. એમાં જે એ લોકોની આટલી મોટી ઉતાવળ હોય છે એનું જ પરિણામ ના ગણી શકાય અને એના માટે આ ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન સિવાય આ લોકોએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એમાં જે હદપાર વગરનો છે. હું એમની વાત સાચી છે. હું એક લાઇટર જી, સંજીવભાઈ, નોટમાં એક લાઇટર નોટમાં એક અશોક ચાવડા બેદિલની કવિતાની પહેલી લાઈન બોલું છું. છાપ પગલાની હજી રસ્તા ઉપર છે આ તરફ. એક મારુંય ઘર નથી, તારુંય ઘર છે આ તરફ. એમણે ભાઈએ કીધું ને કે બાવડામાં મારા રસ્તા તૂટી જાય છે. એ હકીકતમાં તો એમની વેદના છે કે ભાઈ અમારે ત્યાં આ વસ્તુ થાય છે, પણ આ તૂટવું ના જોઈએ. મેં કીધું અમદાવાદની અંદર ત્યાંની ઘનશ્યામભાઈ, હું જગ્યા, નથી બોલ્યો એની તમારા. જમીન, એની ભૌગોલિક હા, પરિસ્થિતિ એક મિનિટ, એવી હું છે. ભૌગોલિક આમ હું એક વાત બીજાની કરું. વચ્ચે હું બોલશો તો ભૌગોલિક કોઈને નહીં પરિસ્થિતિની સંભળાય. વાત કરું. અમદાવાદની અંદર કોટના વિસ્તારમાં વર્ષોથી રોડ રસ્તા કેવા સરસ છે. કોટ વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલના વખતથી પાણી ગટરની વ્યવસ્થા છે. ત્યાં કેમ કંઈ નથી થતું? અને અમદાવાદના નવા વિસ્તારમાં સિલતની અંદર અને બધે તમે તોડી નાખો છો. આ જે છે એ ભ્રષ્ટાચાર છે. કોંગ્રેસના વખતમાં ભ્રષ્ટાચાર નહોતો થયો અને અત્યારે ભ્રષ્ટાચાર થયો છે. એના લીધે આ રોડ રસ્તાની અંદર પાણી ભરાઈ જાય છે, તૂટે છે. હું તો એટલી વિનંતી કરું કે આ 40% ઓછા કરો, થોડાક ઓછા કરો. એમાં 15-20% કોઈ સુધી નાખો કમિશનની તો વાત વધારે નથી, સારું પણ છે. જેમ જૂનો રોડ થાય એમ મજબૂત થાય. વારે વારે એ હા, રિપીટ થતો આ હોય નવું લાયા. એટલે જે આ રોડો નવું લાયા. વર્ષોના હોય એ મજબૂત અરે થાય. 20 વર્ષ નવી આ જગ્યાએ નવું કરો લાયા. તો એ જ આ બાકી, લોકોને breaking પણ દોઢ નવી વર્ષમાં જગ્યાની ઘનશ્યામભાઈ, માહિતી ઓછી હોય ભાઈ ભાજપ કહે એટલે છે કે જૂના જવાનું રોડ છે. હોય એ મજબૂત છે. બીજું, પશ્ચિમના વિસ્તારો અને બહાર ત્યાં હેવી વ્હીકલો જ્યાં કન્સ્ટ્રક્શનના કામ ચાલતા હોય છે એના કારણે એ જે લોડિંગ ભરેલા વાહનો જતા હોય છે ત્યાં સ્વાભાવિક રોડ તૂટે. શહેરમાં ઇતના ભારે વાહનો નથી જતા અને વર્ષો જૂના રસ્તા હોય એટલે એ વર્ષો જૂના રસ્તાઓ મજબૂત થયા. મને પોતાને અનુભવ છે, મેં રોડ રસ્તાના કામો પણ કરેલા છે. અચ્છા, પણ કે 50 વર્ષના 5 વર્ષમાં ન તૂટી જાય, 3 વર્ષમાં ન તૂટી દોઢ જાય, વર્ષમાં એટલું તો ના સામાન્ય તૂટે, જનતાને પણ ખબર પડે ઘનશ્યામભાઈ. છે. બનતા પહેલા જ ન તૂટવા લાગે એટલું તો ખબર પડવી જ જોઈએ. આ મને બીજું આની અંદર કઈ નથી. આ લીલાછમ ખેતરો છે ને, હા. એ ખેતરો આખલાઓ ચરી જાય છે ને કામધેનુને સૂકું તણકલું નથી તણકલું મળતું. નથી રહેતું, આ હા. પરિસ્થિતિ અત્યારે કરેલી છે. દેશની અને 80 કરોડથી વધારે જનતાને એક ટાઈમનું એક- ભોજન એક આપે caller- છે. ક્યાં આપે છે ભોજન? કોણ આપે છે? આવું છું, ક્યાં ભોજન? અમારી પાસે આવે છે, એમાં પણ કોઈ કોલર ગાયો આપણી સાથે ભૂખી આમાં નથી. ગાયોની વાત જ નથી. એક આ second, તમે કહો છો આખલાઓ ચરી એ જાય છે. આખલા એટલે ભ્રષ્ટાચાર રૂપી આખલા. એટલે એની વાત દેશમાં- છે. ઓકે, ઓકે, દેશની સંજીવભાઈ આપણી સાથે કોલર જોડાયા એક છે. કોલર જોડાયા છે આપણી સાથે, એમની સાથે વાતચીત કરીએ. ભ્રષ્ટાચાર રૂપી આખલાની વાત ખેડૂતોને છે. વડાપ્રધાનની સહાય, ગરીબોને મફત આ તમે ભોજન, અહીંયા સ્ક્રીન ઉપર આ જો તમારી દેશમાં નીચે બધું દેખાય જ મહિલાઓને છે. આ તમારો વિકાસ છે. ઠીક છે, મોટા ઠીક છે. ભાગના કોઈ લોકો ઘનશ્યામભાઈ, ભૂખ્યો નથી આ દેશમાં. હેમાંગભાઈ, એક એક કોલર આપણી સાથે જોડાઈ ગયા ઓકે. છે, દિલીપભાઈ. હા, દિલીપભાઈ, ક્યાંથી બોલો છો આપ? એ પ્રેમગઢ થી જેતપુર તાલુકો પ્રેમગઢ ગામ. જી.
આ ભાજપના પ્રવક્તાને એટલું કહો કે પેલા તમે કેટલું કર લેતા ને અટાણે કેટલું વસૂલો છો. ઈ મહિલા એક કામ નથી, અમને કર ખોબે ને ડોબે આપી છે. ઈ મહિલું એક કામ નથી. ગામડાનો અભણ ખેડૂત હોય ને ઈ મકાન બાંધે ને તો ઘરમાં પાણી નથી પડતું. અને આ ભાજપના કાર્યકરોમાં ઈ સત્તામાં કામ ગમે બાંધકામ કરે ને તો સ્લેબમાં ઈની વર્ષે પાણી દૂધતા હોય. એક કામ હારા નથી કર્યા. એક હવે તો પાછા વરો એવા કામ કર્યા. એક કામ તમારું વખાણવા લાયક નથી. કેમ વખાણવા એક કામ તો તમારું બતાવો કે એને વખાણ કરી અમે કે આ કામ સારું કર્યું. એક કામ તમારે એટલે હાંજે કર્યા સવારે પડી ગયા હોય એવા સમાચાર આવે. ઓકે દિલીપભાઈ, આભાર આપનો. આપે આપની વાત મૂકી છે. ઘનશ્યામભાઈ, હવે એવું નથી કે હેમાંગભાઈ કે અમે સવાલ પૂછી રહ્યા છે, આ સામાન્ય જનતા પૂછી રહી છે કે હવે તો પાછા વળો. ક્યારે પાછા વળશો? જનતાને મારી વિનંતી છે કે આ દેશ રાજ્યમાં કેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ, કેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ, ગામડાઓમાં PHC, CHC અને નગરપાલિકાઓને બને ત્યાં સુધી સરકારે પૂરેપૂરી સહાયો કરે છે, પણ જનતા હેમાંગભાઈ જનતા ટેક્સ પણ નથી ભરતી. હવે મને અનુભવ છે નગરપાલિકાઓમાં ટેક્સ નથી ટાઈમસર સરકાર તો જેટલી બને એટલી એની રીતે કામ કરે છે, પણ મારી જનતાને નાગરિકોને પણ વિનંતી છે કે તમે ટેક્સ ભરો અને સહાય સરકાર મળે જશે તો તમારો વિકાસ સાથે થશે. અરે ભાઈ 5 રૂપિયાનું માફ કરજો, પણ 5 રૂપિયાનું પાર્લે ગ્લુકોઝ બિસ્કિટ લે છે ને એમાં GST આપીને ટેક્સ ભરે છે ભાઈ. નથી ભરતા નહીં તો એમાં તમે આ બધા ખાડા ના કરો તમે. ભાઈ દેશ ક્યાંથી ચાલવાનો? પણ દેશ ટેક્સ ભરીને ભ્રષ્ટાચારથી નહીં ચાલે. ભ્રષ્ટાચારથી નહીં ચાલે. દેશ વિકાસમાં આગળ નીકળ્યો. દુનિયામાં ભારતની લોકો ગણના કરવા માંડ્યા. એક ત્રુટીઓને જમાનાનું સમજવી પડશે. ભારત ગીતામાં લખેલું છે કે પરિસ્થિતિનો સામનો તો જ કરી શકીશું જો પરિસ્થિતિનો સ્વીકાર કરીએ. ઘનશ્યામભાઈ, સ્વીકાર કરો તો ભેગા મળીને આપણે આનો બિલકુલ. આજે એટલા જ માટે કૃષ્ણ એવું કહેવાય છે કે જેને જનતાએ બનાવ્યા છે એ જોઈને હસવું. મુશ્કેલી ના પડવી જોઈએ. જ્યાં પડતી હશે ત્યાં સરકારનું ધ્યાન દોરવામાં આવશે. પણ હમણે હેમાંગભાઈ, એક મિનિટ, હું હમણે 5 દિવસ પહેલા એક મોરેશિયસ થી મારા ઓળખીતા 20 વર્ષે આવ્યા. એમને મને કીધું કે હું 20 વર્ષ પહેલાનું ને અત્યારનું આ અમદાવાદ ને ઇન્ડિયા જોઉં છું. ઘણો ફરક છે, ઘણા કામો થયા છે, પણ આવડો મોટો દેશ છે, આર્થિક સમસ્યાઓ માંથી આ દેશ આગળ આવેલો છે. નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા લઈ જવાતા, એમને હાટકેશ્વરના બ્રિજ ઉપર લઈ જવાતા. 42 કરોડમાં બન્યો અને તોડવાનો ખર્ચો 52 કરોડ છે. બિલકુલ આભાર હેમાંગભાઈ આપનો અને ઘનશ્યામભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ બંને મારી સાથે જોડાયા. પરંતુ કૃષ્ણા કહેવાય છે કે ભગવાન માટે એવું કહેવાતું આજે તારા બનાવેલા તને બનાવે છે, જોઈને હસવું 1000 વાર આવે છે. આ બધાની વચ્ચે એ પણ એક કહેવું છે કે ચર્ચા ચારે કોર છે, જરા ધ્યાન રાખજો. ઘુવડ બન્યા છે મોર, જરા ધ્યાન રાખજો. ગજવે છે મંત્ર ખૂબ મુસાફિર વિકાસના, ખોદે ન એ જ ઘોર, જરા ધ્યાન રાખજો. કૃષ્ણા જે બિલકુલ. અને વિકાસ ગુરુ અને વિશ્વગુરુ બનવાના જ્યારે દાવા કરાતા હોય પણ તમારા વિકાસના કામો એ વિશ્વગુરુના દાવા પર તમાચો છે. હવે આશા રાખી કે હવે કમસે કમ બદલાવ અને શામરૂખ બુદ્ધિમાંથી બહાર આવો.